અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્ટ્રોમ વોટર લાઇન નાખવા જે રીતે શહેરમાં ખોદકામ કર્યું છે તેને જોતા અમદાવાદની ચર્ચા ખાડા નગરી તરીકે થઈ રહી છે। અમદાવાદમાં મોટા કહી શકાય તેવા 30થી વધુ ખોદકામ કરવામાં આવ્યા છે। ચોમાસામાં વરસાદી પાણી ન ભરાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની કામગીરી આડેધડ કરાતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે। નાગરિકોને ટ્રાફિક જામ, ધૂળ ઉડવી વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। જે કામ શિયાળામાં શરૂ કરવું જોઈએ તે કામ ઉનાળે કરાતા ચોમાસા દરમિયાન આ માર્ગો પર ભૂવા પડવાની શક્યતા સેવાઈ રહી છે। કોર્પોરેશને આમ તો મોટાભાગના શહેરને ખોદી નાખ્યું છે, પણ મોટા કહી શકાય તેવા ખોદકામની સંખ્યા 30થી વધુ છે। આ ખોદકામ એવા છે જેની લંબાઈ મોટી છે અને ચોમાસા દરમિયાન આ વિસ્તાર મોતના ખાડા સાબિત થઈ શકે છે। મેગા કહી શકાય તેવા ખોદકામથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે। મેગા ખોદકામ ઉપરાંત નાના ખોદકામ તો છે જ, સૌથી વધુ ખોદકામ દક્ષિણ ઝોનમાં કરવામાં આવ્યું છે। મોટા ખોદકામવાળા એરિયા પર ઝોન પ્રમાણે નજર કરીએ તો ઉત્તર ઝોનમાં સરદારનગરથી કોતરપુર, ઠક્કરનગરથી ઉત્તમ પાર્ક, સરસપુર, સૈજપુરથી કુબેરનગર, દક્ષિણ ઝોન આવકાર હોલથી ગોવિંદવાડી થઈ કોઝી હોટલ સુધી, હીરાભાઈ ટાવરથી કેનાલ સુધી, દિવાન વલ્લુભાઈથી બહેરામપુરા રિવરફ્રન્ટ સુધી, મીરા ટોકીઝ, બળવંતરાય હોલથી અપ્સરા ટોકીઝ, ખોડિયારનગર 4 રસ્તાથી આંબેડકર બ્રિજ, મધ્ય ઝોન મિર્ઝાપુર ત્રિકોણિયા ભાગ, વિઠ્ઠલનગરથી કલાપીનગર 4 રસ્તા, દુધેશ્વર મહાકાલી મંદિરથી બળિયા લીમડી, પૂર્વ ઝોન ખોખરા બ્રિજથી સુખરામનગર, બાપા સીતારામ ચોક નરોડા, વસ્ત્રાલથી આરટીઓ, પશ્ચિમ ઝોન મીઠાખળી, પાલડી ભટ્ટા, નવા પશ્ચિમ ઝોન સમગ્ર જોધપુર ગામ, બુટ ભવાની ક્રોસિંગ, વિજલપુરથી એસજી હાઈવે। આ પ્રકારના ખોદકામથી ચોમાસામાં નાગરિકો મુશ્કેલીમાં મુકાશે તેમ વિપક્ષનું કહેવું છે। ખોદકામથી મસમોટા ખાડા પડશે તો પાણી ભરાવાની સમસ્યા પણ ઠેરની ઠેર રહેશે તેમ દર્શાવવા કોંગ્રેસે એક બેનર પણ બનાવ્યું છે, જેમાં વિવિધ વિસ્તારની હાલત દર્શાવાઈ છે। અમદાવાદ શહેરમાં જે વિસ્તારમાં પાણી ભરાયા છે એનો અભ્યાસ કરીને એને કાયમી ઉકેલ લાવવો જોઈએ। તેની જગ્યાએ ફક્ત આખા અમદાવાદમાં જોઈએ કે 4 બાજુ ખાડા ખોદી નાખવામાં આવ્યા છે, એટલે પ્રજાજનો ખૂબ જ મુશ્કેલીમાં છે। વારંવાર ટ્રાફિક જામ થાય છે, ટ્રાફિક જામ થાય એટલે પોલ્યુશન પણ ફેલાય છે। એટલે અમદાવાદ શહેરના આ લોકોએ દરેક વિસ્તારમાં મોતના કૂવાઓ ખોદી નાખ્યા છે। આ મોતના કૂવાઓ આવનારા દિવસોમાં ખૂબ મોટી મુશ્કેલી સર્જશે। કોર્પોરેશન તો 15 જૂન સુધીમાં બધી કામગીરી પૂર્ણ થઈ જવાની ખાતરી આપે છે, પણ શહેરની જે પરિસ્થિતિ છે તે મુજબ તંત્રની આ વાત માત્ર કાગળ પર રહે તેમ લાગે છે। હવે જોવાનું એ રહે છે કે ખોદેલા ખાડા ચોમાસામાં કેવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે। કેમેરામેન મનીષ સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ।